હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક માય ચેનલ. કેમ છો મિત્રો? જય માતાજી. તો ગાઈસ, મેં તમને કીધું કાલે આપણે ફોન વાળી બાજુનો ફોન સ્ટાર્ટ કરવાનો છે, ચાલુ કરવાનો છે. પરમ દિવસે કાલે તો મોટો બગડી જાય, ચાલુ નતો કર્યો. તો જો ગાઈસ, ફાઇનલી આજે આપણે ફોન ચાલુ કરી દીધું છે. જોઈ લો, ચાલો હું ડિસ્પ્લે સાઈડ ચાલુ થઈ ચાલો આપણે ફોન જો ગાઈસ. આજે ગાઈસ વાયરો પણ જબર છે, ફોન ચાલુ છે ને ગાઈસ મોય કે ઊભો પાળા ઉપર અને ફોન ગાઈસ આટલા ઠંડી ઠંડી હવા જો આવે રે મસ્ત આવે રે એવું થાય કે ફોન સુઈ જો ખબર પણ ગાઈસ મસ્ત ગાઈસ કલાક આથી 2 કલાક થી બેઠો ફોન જોઉં રહ્યો કારણ કે મસ્ત વાયરો આવે, ઠંડો ઠંડો પવન આવે રે અને ગાઈસ ફોન ચાલુ છે એટલે જો ચાલુ છે ગાઈસ. હું અડધો તો પલળી ગયો ના, હજી ફરી નાવા જઈએ કારણ કે છેલ્લી વખત પાણી વાળવાનું છે. ફોર હવે આના પછી ગેસ પાણી નહીં વાળે, ફોર આપણે ચાલુ નહીં કરીએ. પછી ફોર બતેલી છે કારણ કે બાજરી વાટવાની છે, બાજરી વાટવી સ્ટાર્ટ કરીશું. અઠવાડિયા પછી ગેસ ફોર બધે પહેલા નળી આખી ખેંચી લઈશું, જેમ પહેલી ખેંચી તેમ ગેસ પાછી ખેંચી લઈશું. તો જો આપણે છેલ્લી વાર ગેસ ફોર અમે તો નાહી લઈશું. તો ફોર આપણે ગેસ બાજરી પર આવે મસ્ત પાકી છે. તો પેલા કરતી ગેસ હું તમને બતાવું છું. આ સાઈડથી ગેસ બતાવું, ઓલી સાઈડ તો ફોર છે આવે છે એટલે જો ગાઈસ તડકો એટલે બરોબર દેખાય ને પણ જો ગાઈસ મોટા દાણા પડ્યા છે. દાણા ગાઈસ મસ્ત કહું મસ્ત ગાઈસ. પેલા આપણે સાઈડ પાછો કરે તડકો આવેલો છે એટલે કે ક્વોલિટી થોડી ખરાબ કઈ આપણે ફોન થોડોક જૂનો છે. આપણે ગાઈસ જ્યારે 1 સબસ્ક્રાઇબર થાય ત્યારે નવો ફોન લેવાનો છે. તે સિવાયની જલ્દી 1 સબસ્ક્રાઇબર કરાવો એટલે જલ્દી આપણે જલ્દી છે નવો ફોન લઈએ. જો મસ્ત પવન ચાલુ છે, ઠંડો વાયરો ફોન જેમ ફોન મસ્ત ઠંડો પવન આવે છે, મજા આવે ગાઈસ. આવો જો નજારો જો મુખ્ય ગામડામાં જીવન કારણ કે આવું જીવન ગામડામાં જોવા મળે, બાકી શહેરોમાં ના જોવા મળે કારણ કે ભીડ ઇલાકામાં ખેતરમાં જો મજા આવે, ફોન ચાલુ હોય નાવાની પણ મજા, ઠંડો ઠંડો વાયરો પવન આવે મસ્ત બાજરી છે જો ઓલી સાઈડ ફોન ચાલુ વાયરો ગેસ આખો આમ છે એટલે મસ્ત પવન આવે છે. આપણે વાત કરીએ તો આપણે વાંચવાની સ્ટાર્ટ ચાલુ છે. પીડીએફ ને પીડીએફ પછી આપણે સોલ્યુશન કરી રહ્યો છે ફિલહાલ તો જો આ તો ગેસ પત્રવાળી વાળા કરે છે આ એટલે આ ઠીક કરે છે ગેસ ચારે પર ગેસ ઠેઠ હળંગથી ઠેઠ અને તને વાડી તમને ગેસમાં વાવડી છે ક્યાં ઠેઠ આ ગેસ ગોળ ત્યાંથી ઠેઠ હળંગમ આ તો ગેસ ફોન નહીં આવતો કારણ કે તો પત્ર બરોબર ફિટ કરેલ છે. મને માટે માનું છું કારણ કે આ ફોન બાજરી ગેસ આમ બાજરી સારી છે, ફૂલી ગેસ સારી છે પણ એને ગેસ ફોન તો આવે નહીં અગર તો પૂજી આવે તો ગેસ ચાર ઉપર બધું ફેન્સી વાયડે આખું હું પહોંચી છે એટલે નહીં આવી શકતા ગેસ મારે છે. મારે તો કઈ હોય કોઈ પણ ટાઈમ હેડવાનું હોય એટલે ગેસ ત્યાં હોતો નહીં. પેલી સાઈડ ઘણા બાવળે છે એટલે ગેસ ત્યાં હોય છે. અત્યારે તો ફિલહાલ તો ગેસ મસ્ત ઠંડો પવન ચાલુ છે, ઠંડો ને ફુવારો ચાલુ છે બસ અડધો ચાલુ છે. કાલે વળી ફરી બીજે કશું કારણ કે 60 ફુવારા છે એટલે મેક્સિમમ 100 ની રાખેલી સ્પીડ, મતલબ મેક્સિમમ 100 ને ગોઠવ એટલે 100 ફુવારા આવી શકે, ઉપર વધારે ના આવી શકે એ ટાઈપ ગોઠવલ છે. એટલે કે 100 થી અડેર 60 ફુવારા બાકી 60 આપણે કાલે સ્ટાર્ટ કરીશું. કાલનો દિવસ હેડશે બપોર સુધી ને આજે કશ હમણાં 2 વાગે પાણી વળી શકે છે. એને પેલા ગેસ હું કટ રાખતો હતો, ગેસ મેં તમને કીધું કે એરંડા આપણે કટ રાખવાનું તો ગેસ હું કટ રાખતો 11 વાગે કટ ખાઈને બસ બેઠો અને 2 વાગે એટલે ગેસ હું આવ્યો કલાક બેઠો અને ફુવારા જે આવો તો બધું સાફ કર્યો ખોલી ગેસ હવે જો કે મસ્ત ચાલુ છે. આવો ગેસ મેં બધો કાઢી લાવશે તો ફુવારામાં એટલે ગેસ મસ્ત ત્યારે તો ગેસ આવો ફેસ નતો મારતો કારણ કે આળો હતો એટલે ને આળો બધો ગેસ જેણે આવો લેબડા પત્તા અંદર આવી જશે નળિયા એટલે ગેસ નળીથી પાછળથી હું ઢકણા ખોલી લઉં છું કારણ કે નળી થોડી બાજુ ઢકણા ખોલીને ગેસ જેમાં આળો એટલે બધી બહાર નીકળી પછી વળી ફિટ કરી દેવાનું એટલે ગેસ ફોરમ નાવાની મજા આવે. આપણે હમણાં નાહીએ ગેસ અત્યારે તો જો મસ્ત ગેસ ઠંડુ પવન આવે એટલે જ્યારે ગેસ મને કંટાળો કરી ઘરે મને કંટાળો ગેસ આવી છે. હા મસ્ત આપણું ચાલે હા બેઠો ફોન જોઉં વ્લોગ્સ બનાવું બાકી બાકી ફોન ચકલાની દાણા ખાય તો વઠાવું દાણા મસ્ત પડે એટલે ચકલા ઉડાડે પડે કઈ ઘણી તો નાખે પણ બગાડે ખૂબ કરે ગેસ એટલે કહણાનું એટલે ગેસ આપણે ગેસ ફોન થોડોક સેટ રાખો કારણ કે
કોણ એડેરું છે એટલે આપણે બીજી તારીખે કોલેજમાં એડમિશન કરાવવા જવાનું છે. જઈએ 3જી તારીખે પહેલીની જન્મ જવાનું, જઈએ 1લી તારીખે જન્મ જવાનું, 1લી તારીખ તો નહીં જવાનું. આજે જવાનું પણ આજે જન્મ જવાનું પણ આજે કશું દુકાન કટ રાખવાનું ત્યારે નહીં. બાજરીનો ફુવારો ચાલુ કરવાના છે એટલે કશું મને નથી ગયો. બીજો બધા ગયા છે હું એટલું કશું કરી ગયો. બાકી બીજું કંઈ કરીએ બસ. જો ગેસ આ મસ્ત ઠંડો પવન વાયર પી અલગ મસ્ત ગઈશ. કારણ કે આવી જીવન જોવા મળે શહેરોમાં જોવા મળે છે. બાકી ગેસ ગરમી લાગતી હતી એટલે ગેસ એક દિન તો ફોન આવ્યો પડે ફોન વળી ગેસ ગરમી લાગી પણ ઠંડો પવન તો આવ્યો. ગરમી જો કરશો હોય તો વળી ગેસ આપણે નાવાની ગેસ મજા આવે ફોન ઠંડો પવન છું એટલે કરતો ગેસ બીજા નહીં ટુકડો જ છે પણ બીજા નથી અને પાડોશી ગયો એમાં કરતો છે ગેસ પેલો દેખાશે ને કારણ કે થોડું છે તો પછી આપણું ઘરનું કામ હજી રાખવું પડે કારણ કે ગામ હજુઆ છે એટલે બધી ગામ હજુઆ છે એટલે કે બધી સામાન વગે કરવા પડશે. હમણાં ઘરનું કામ બંધાશે છે એમ ઘરનું બધું સામાન આખો સિમેન્ટ થઈને બધું વગે કરી નાખે કારણ કે વિવાહ છે મારા ભાઈનો જ વિવાહ છે અને દોસ્ત ફ્રેન્ડ કહી શકે એટલે વિવાહ છે એટલે બાકી મસ્ત વાયરો પવન આવે છે. અગ્નિની વાત કરીએ તો કે પાર્સલ આવી ગયું હું તો બસ કાલે બતાવીશ ખોલું કાલના વ્લોગ છે કારણ કે આજ તો ગેસમાં આવે છે સાંજે કરી દઈશ કારણ કે ખોર આળા તો કાઢવો પડે છે અને ખોરો પણ થઈ જશે આળો આવે છે એટલે ગેસ અને પ્રેશર થોડી ઓછી થઈ જશે ગેસ બસ એક વચ્ચે ફોર પ્રેશર ઓછું થઈ ગયું છે 1 2 થી ચોથા નંબરની ગેસ આળો આવી ગયો ગેસ આળો પછી કાઢીએ અમે ये फोन ले गए फोन तो कलर से फोन कैसे बता तो फिलहाल तो ये मस्त है तो गैस चलिए अब आगे આપણે બનાવીએ ફોન ગરમ થઈ રહ્યું તો ચલી ગઈ છે આપણે બનાવીએ ફોન ગેસ જો આ નળી પડી છે અને ઉપર ગેસ ફોન એડેરું જો આ નળી ગેસ નળી એડ છે તો ગેસ આપણે નળી ઉઠે જો ગેસ જો આ ઢાંકણું રહ્યું આપણે આ ઢાંકણું એ ખોલી નાખીએ ને ઉપર બુશી પણ ખોલી નાખીએ કારણ કે તેમાં અહીંથી ગેસ આંટી મારશે કારણ કે એમને નહીં થાય ગેસ આંટી વળી હવે ગેસ ખોલીએ 1 મિનિટ ગેસમાં ખોલીને તમને બતાવું કે આપણે ફાઇનલી નાઈને આવી જઈએ છે. હવે ગેસ ઘરે જઈએ કપડાં બદલાઈએ ના ફરકે નાઈએ આ તો ગેસ મોજ મસ્તી ખાલી મસ્તી કરી બાકી છેલ્લી વાર નાવાની પોણી વાળી નાવાની મજા આવી ગઈ ગેસ છેલ્લી વાર. હવે ગેસ ઘરે જઈએ હરખી નાઈએ વ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.